તો જો એન્ટ્રી થઈ ગઈ છે આપણી ક્રૂઝમાં. હેલો મિત્રો, વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ પાર્ટ 2 માં. ક્રૂઝમાં બેસી ગયા છે ને જોલા ભાઈ આખું ક્લીન કરે છે કેમ કે વરસાદ છે તો આપણને વ્યૂ સારો આવે એટલા માટે. બહુ ઓછા લોકો છે કા પણ મજા આવશે. લાઈક ઓછા લોકો હોય તો કેવું થાય કે આમ કેવું પણ ઓછો હોય અને શાંતિ પણ હોય અને આપણે ફોટા વિડીયો બધું પ્રોપર લઈ શકીએ. તો જોઈએ કેવી કનાલ ક્રૂઝ છે. એક્સાઇટેડ છે કેમ કે કોઈ બેઠા નથી. તો 75 મિનિટ્સ એટલે કે 1.5 કલાક જેટલું છે. યસ, અહીંથી જ ચાલુ કરીને અહીંયા જ પાછા પહોંચાડશે. રાઈટ, તો થઈ ગઈ છે આપણી ટૂર સ્ટાર્ટ. ઇન્સ્ટ્રક્શન આપી દીધા ભાઈ, એમ જો ચાલુ કરી દીધું. પાછળ બેઠા છે પણ આપણે આગળ વયા જશું અને બારી ખોલવાની છૂટ છે તો જો મજા આવશે તો ખોલશું. જો નીકળ્યા બ્રિજની નીચેથી. ક્યુટ સિટી છે કે સાયકલ નો એટલી હોય ને સાયકલો કાં દર્શન ત્યાં જઈ અહીંયા સાયકલ પાછો આવ્યો જો બ્રિજ. Of the three canals, the Prinsengracht was the only one that connected directly to the harbor, and its low sides were designed for loading and unloading cargo. કેનાલમાં આમથી આમ જાય જો આ આડી કેનાલ. જો અહીંયા સામે તો એન્ડ આવી ગયો. હવે આમાં વાળશે આ કેમ વરે ઈ જોઈએ. હાલો આપણે કેવી મજા આવે. વચ્ચે વચ્ચે ભૂખ લાગે તો ખાઈ લેવાનું. કટક બટક ખાઈ લેવાનું. ભાખરવાડી ના જો કેળાના વેફર. વતનમાં આપણે ગુજરાતી વસ્તુ એમ્સ્ટરડેમના ગલીઓમાં ને એમ્સ્ટરડેમની કનાલમાં. ઓકે, કંટાળો નથી આવતો ને. જો 1670 meters. અવડી મોટી બોટ છે. બોટ નથી સોરી, ક્રૂઝ છે. 4-5 હજાર જણા આવી જાય એમાં તો કા વધારે આવતા. ઈ ભાઈ એવું કહેતો હતો કે 4-5 હજાર જણામાં જાય છે. અહીંયા લગન હાલતા લાગે. કનાલના કાંઠે લગન હાલતા. ફેન્સી ક્રૂઝ કઈ ગાડી આ? એટલું મસ્ત બધું છે એટ્રેક્શન ના અંતે હે. અને એમાં જો આને નીંદર કરવી છે. નીંદર જ કરવી છે હે. આમ કરીને જોઈ દો ને બધું તો એ હરખું જોવાનું હોય બધું. એકદમ લક્ઝુરિયસ હોટલ જે કહેવાય ને એમ્સ્ટરડેમની યા છે. કેટલા કીધા પ્રાઇસ? 6,000 યુરો પર નાઇટ. 6,000 યુરો પર નાઇટ. બોલો એવું તો શું હશે એમાં. હાઉસ બોટ છે કે જ્યાં લોકો રહે છે. આખો એરિયા છે ટૂંકમાં દેખાય. બે બાજુ આવે ઘર. આખો હાઉસ બોટનો એરિયા છે જ્યાં લોકો રહે છે બોટની અંદર. તો ભાઈ કનાલ ક્રૂઝ આપણી પતી ગઈ છે. કેવો રહ્યો એક્સપિરિયન્સ? બોલ. સરસ રહ્યો, મજા આવી. હું સરસ રહ્યો. રૂપી એવી ભાઈ સરસ રહ્યો. મને છે ને તમને બધાને ખબર જ છે મિત્રો, થોડુંક આમ ગાડી હાલતી હોય ને ધીરે ધીરે. ગાડી થોડી હતી એટલે કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન ધીરે ધીરે થતું હોય ને બહુ નીંદર આવે. હા, થોડી નીંદર આવી હતી કનાલ. જો ઓપન બોટ હોત તો હું તો સુઈ જાય. તો જે માર્કેટે ચાલીને આવું તો 10 મિનિટ જેવું વોક હતું. ત્યાંથી આવ્યા છીએ આ માર્કેટે. બધું ટૂંકમાં કપડાં ને ખાવાનું ને એવું છે. આજે મને એમ લાગે છે કે મંગળવાર છે ને તો એટલું ઓછું એમ લાઈક પબ્લિક ઓછી છે. પણ જોઈએ કંઈક મળશે તો લેશું. આવા બધા ટાઈપના માર્કેટ છે. ફરીએ નકર આંટો મારીએ, જોઈ તો લઈએ. બરાબર ને? આપણે એવું ફરજિયાત નથી. લાલ દરવાજા લેવાનું છે ઓલું. હા, ઈ અહીંથી કદાચ મેળ આવી જશે ફ્રીજ મેગ્નેટ. બાકી આપણે લાલ દરવાજા જેવું માર્કેટ હોય ને એવું માર્કેટ છે. પાછળ જ માર્કેટ છે. ત્યાંથી હમણાં જ જઈને આવ્યા. જો આ આલ્બર્ટ માર્કેટ હતું ત્યાંથી બે વસ્તુ લીધી. હા, બે એક વસ્તુ. તો નેલ કટર છે કેમ કે દર્શન ઘરેથી નખ કાપવાનો ભૂલી ગયો તો. વાહ દર્શન વાહ. આવું કોણ ભૂલી અને જાય? અત્યારે શું થાય ખબર છે મને? આગળ પગ ચીપાય છે એકદમ નખના લીધે. અને બીજી વસ્તુ શું લીધી છે તો કે ફ્રીજ મેગ્નેટ. ફ્રીજ માટે મેગ્નેટ. જ્યાં જાય ત્યાંથી આપણે જે પણ જગ્યાએ ફર્યા હોય એ ફ્રીજમાં ઉપર લગાડવાનું મેમરી માટે. પડે ને. જોઈ લે આ લીધું ક્યુટ એમ્સ્ટરડેમ માટે. એમ્સ્ટરડેમ માટે. ફરે છે ચક્કી. કારણ કે અહીંયા વિન્ડ મિલ બહુ બધું હોય કા એટલા માટે. વિન્ડ મિલ આપણે ગયા હતા કાલ ગયા હતા સાંજે ત્યાં વિન્ડ મિલ હતી. તો આ આપણે જે કહેવાય ને
સિટી સેન્ટર આ લોકો કહે છે, આપણે જેને કહીએ ડાઉનટાઉન કેનેડામાં એ છે. અને અહીંથી એક મસ્ત ફેમસ કૂકી છે ને અહીંની, એ ખાવા જ આવી છે. કુકી નહીં, ત્યાં બધું મળે છે. બધું ભલે મળતું હોય પણ એની ફેમસ જે કૂકી છે ને એ ખાવા માટે આપણે જાય છે. તો એ આપણે શોધવાનું છે કેમ કે એનું બહુ જ આવતું હતું અને એ બહુ જ સારું એવું લાઈક ફેમસ જગ્યા છે. તો જાય અને કેવી છે હાઈપ જોઈ. આ જો દર અડધી કલાકના સીન છે. અડધી કલાક 5 મિનિટ આવશે, 5 જ મિનિટ હમણાં બરે એ જ આવે. છત્રી ખોલાવશે, જોઈ લ્યો. પબ્લિક ઝીરો થઈ ગઈ અત્યારે. બધા દુકાનમાં આડાવડા કરી ગયા. ભાઈ સાહેબ માંડ ભૂક્યા હો ભાઈ. બહાર જો ફૂલ વરસાદ માંડ. પેલું જે કૂકી ખાવા જવાનું કહેતા હતા એની પહેલા સ્ટ્રૂપ વોફલ ખાવા આવી ગયા. હા નજીક હતું તો અહીંયા આવી ગયા કા. હા તો જો આવી રીતના હે, આમાં ટોપિંગ્સ ને આંતન ગમે અલગ અલગ નાખવા હોય નાખી શકીએ બરાબર. ફૂલ ગળ્યું ખાવાનું હોય છે. આ કંઈક કહે હું તો આની શોપ તો બહુ બધી જગ્યાએ છે પણ અમે અહીંયા કેમ કે મેં ઇન્સ્ટા પર વિડીયો જોયો તો કે આ લોકોનું એગલેસ છે. તો અમે અહીંયા એટલે આવ્યા કે એગલેસ કેક ઓલું કેક હું ખાવા માટે અને જોઈએ કે ટેસ્ટ કેવો છે. જો ફૂલ વરસાદમાં પણ ખાઈ લેવું જ છે કા. જો તો પાછળ જો બધાય ધોયડા ધોઈડ થયા. હે સ્ટ્રૂપ વોફલ કેવું? સ્ટ્રૂપ વોફલ બરાબર. કેવું છે? મસ્ત છે ને. ઉપર ટોપિંગ્સ બોપિંગ્સ તો કેવા માટે તો બહુ મસ્ત. અમારી પાસે એક છત્રી હતી, દસુએ બીજી લીધી તાકી 2 જણા ફરી શકીએ શાંતિથી કેમ કે હવે અમારી પાસે આજનો જ દિવસ છે બરાબર ને એમ્સ્ટરડેમ ફરવા માટે. પછી કાલે તો વરસાદ તો ચાલુ જ રહેશે અને કાલે તો અમારે બીજી જગ્યાએ જવાનું છે. તો એવું તો ના થઈ શકે કે આપણે ઊભા રહી જાય કે ફરીએ નહીં. એટલા માટે છત્રીનું સોલ્યુશન કરીને હાલવા માંડ્યા છીએ. હવે નેક્સ્ટ જગ્યાએ જવું છે. હવે જે મેઇન એમ્સ્ટરડેમની જે અમુક જગ્યા કહેવાય ને કે જે જોયા વગર લોકો પાછા જાતા જ નથી, ડેમ સ્ક્વેર ને એવું બધું અમુક તો એ બધું જોવાનું છે. એક યોર્ડાન એરિયા છે, ત્યાં હજી નથી પહોંચ્યા તો ત્યાં જવાનું છે. તો સ્ટે ટ્યુન. નાનો કેટલી જગ્યાએ પહોંચી શકીએ છીએ, બને તો બધું કવર કરવું જ છે નવી છત્રી સાથે. આ છે એ ડેમ સ્ક્વેર જ્યાં આપણે આવવું હતું. આખું આવી રીતનું સ્ક્વેર છે જે ચારે બાજુ બધી બિલ્ડિંગ છે ને જેમાં શોપ છે ને આમે મેડમ તુસાડનું જે ઓલું ખબર છે વેક્સ સ્ટેચ્યુ વાળું હોય છે બધી જગ્યાએ એ છે. આપણે ટાઈમની કમીના લીધે ત્યાં નહીં જઈ શકીએ. ઓલું મેડમ તુસાડ વેક્સ સ્ટેચ્યુ. પણ મજા ઘણું બાકી યાર હજી એટલે જ ને આપણે બધું કવર કરવું હોય તો ના મેળાવે. પણ એમાં એવું છે કે તમે એમ્સ્ટરડેમ આવ્યા ને મેડમ તુસાડ ના ગયા એવું કોઈ નહીં કહે પણ જો યોર્ડાન નહીં જાય તો બધા કહે છે દુબઈ મજા આવે એવો એરિયા છે. હા અહીં મજા આવે એવું જ છે જો. પણ અહીંયા અત્યારે પબ્લિક નથી એનું કારણ આ વરસાદ. બાકી તો આ બધું ભર્યું હોય જો આખો સ્ક્વેર ભર્યો હોય. ડિયોરની એન્શિયન્ટ શોપ હોય ને એવું લાગે છે કારણ કે બિલ્ડિંગ એવી. હા ડિયોરની ટૂંકમાં અહીંયા બધી મોટી મોટી બ્રાન્ડ જ હોય. સ્ક્વેરમાં તો એવું જોઈએ આપણે ટોરોન્ટો સ્ક્વેર એવું જ હતું. તો ભાઈ અમે સ્ક્વેર ડેમ રેક આવ્યા બરાબર ને. ત્યાં જો કેવું છે એની ખાસિયત, આ બધી જૂનવાણી બિલ્ડિંગો દેખાય જો આખી નમી ગયેલી, એક બીજા ઉપર ખહી ગયેલી બધી બિલ્ડિંગો આખી લાઈન છે જો આખી. અને યુનિક છે નથી? યુનિક છે આ અણીવાળી જો બધી અણીવાળી ટોચવાળી ડચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો અમે કેટલું ચાલીને યોર્ડાન એરિયા છે ને 15 મિનિટ આઈલા. યોર્ડાન એરિયા જે કહેવાય એમ્સ્ટરડેમનું ત્યાં આવ્યા હતા. ટૂંકમાં અહીંયા આજુબાજુમાં કેનાલ્સ વધારે છે કા 9th સ્ટ્રીટ ને આ બંને જોયું. તો ઠીક યાર પગ ઓલા થઈ ગયા યાર ચીકણા વરસાદના લીધે. અને દર્શને તો પગે દુખતા હશે ને, નખ મોટા છે એટલે. તો હવે નખ કાપીશ ને આજ જઈને રૂમ પર જઈને નખ કાપીશ ને. લીધું તો વાપરશું ને અહીંથી. કાલે આપણે જવાનું છે ક્યાં? બ્રસેલ્સ જવાનું. આજે થોડાક વહેલા પહોંચી જાય ને તો બધું પેકિંગ વેકિંગ કરીને રેડી રહી તો સવારે વહેલા. એમાં એવું હજી અમે હોટલ જઈને બધું પેકિંગ કરશું. પેકિંગ કરશું પછી સવારમાં વહેલું નીકળવાનું. યસ કારણ કે કાલે બ્રસેલ્સ ફરવાનું છે. હા એ 2.5-3 કલાકનો રસ્તો છે એટલે વહેલું જ નીકળવું પડશે ફરજિયાત. વહેલા નીકળશું તો ટાઈમે પહોંચશું અને પછી આખો દિવસ ત્યાં ફરી શકીશું. એટલે કાલે વહેલા નીકળવાનું દર્શન કે છે તો અત્યારે જો પહોંચી જાય. બેલ્જિયમ જવાનું. અત્યારે ક્યાં જમવા જવું? ઇન્ડિયન રેસ્ટોરન્ટ ગોતીએ. એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ ગોઈતી છે તો ત્યાં જાય. રિવ્યુઝ ઉપરથી સારી દેખાય છે તો જાય અને ત્યાં જમવાની ઈચ્છા છે આજે. તો હાલો જમીન પછી હોટલ જાય. ઓકે. અહીંયા જો આવી રીતે સાઈડમાંથી કનાલ જાય છે અને આપણે આવી રીતે સ્ટ્રીટ ઉપર આવેલા જઈએ છીએ. આ એક એવો એક્સપિરિયન્સ છે કે તમારે કંઈ જ નથી કરવાનું,
ખાલી આજુબાજુની બિલ્ડિંગ જોવાની છે, જે પણ દુકાન આવે છે એ જોવાની છે, કેફે હોય તો એ અને આયલું જવાનું. બસ આ પણ એક એવી મજા છે કે જેમાં લાઈક કંઈ જ નથી કરતા, ખાલી ચાલીએ છીએ પણ મજા આવે. જે પણ શોપ હોય, કોફી શોપ હોય, આ તે જોઈએ કે આનું કેવી રીતનું કલ્ચર છે. પછી કોઈ દુકાન આવી હોય, કોઈ કપડાની કા કે તે, તો એ આપણે જોઈએ કે અહીંયા કેવી રીતે શું બધી સિસ્ટમ હોય આ તે. અને આવી રીતે જોવાના કાંઠે હાઈલા જાય. અને હા મેં લાઈક બધી બિલ્ડિંગ એવી યુનિક છે ને. અને આવા સ્કૂટર યાન સાયકલ ને કંઈક આડું આવે કા નાની અહીંયા એક કલ્ચર જે અમે જોયું એ 2 વ્હીલરનું કલ્ચર બહુ જ છે. માણસો છે ને એના કરતા ડબલ બાઇકો છે, જે અમે નોર્થ અમેરિકામાં મિસ કરીએ છીએ. અને બીજી વસ્તુ અમે આજે જે ઓલી કેનાલ ક્રૂઝ કરતા હતા ને ત્યાં જાણવા મળી કે 1.4 બિલિયન ને 1.4 બિલિયન સાયકલ છે. મિલિયન કા બિલિયન એ યાદ નથી, લગભગ તો મિલિયન હતું. 1.4 મિલિયન બાયસાયકલ્સ છે એમ્સ્ટરડેમમાં, જે એમ્સ્ટરડેમમાં રહેતા માણસોની સંખ્યા કરતાં ડબલ છે. ડબલ કીધું કે ટૂંકમાં એનાથી વધારે છે એવી વાત હતી. કનાલ ક્રૂઝ વાળા ભાઈ એવી વાત કરતા હતા. એટલે કહેવાનો મતલબ કે તમે જો ક્યાંય પણ એક પણ વિડીયોમાં જો અમારે વિડીયોમાં પાછળ સાયકલ ના આવી હોય એવું બનશે જ નહીં. કારણ શું એટલે એવું કંઈક છે અહીંનું. અને બિલ્ડિંગ પણ બધા યુનિક એમ. આ આપણે સિટી સેન્ટર જેવું એરિયા કહી શકીએ કે જ્યાં વધારે જ પડતું આમ ગીચ એરિયા હોય. બાકી બહારનો એરિયા જ્યાં અમે હોટલ રાખી છે તો બહુ એ તો બહુ ઓલું છે, ગમે ને આવી જાવ સિટી જેવું જ લાગશે એમ નહીં. પણ આ સિટી સેન્ટર જેવો એરિયા છે કે જ્યાં વધારે આમ ઘર ને બધું નજીક નજીક છે. જો આ ઘર કે ઓફિસ કે આમ જો નીચેથી એક જ ડોર હશે ને ઉપર જઈને ઘર મોટું થતું હશે એવી રીતે. પણ અમે જ્યાં લીધું છે એ થોડુંક આનાથી સ્પેશિયસ છે એવું આપણે કહી શકીએ એમ. આ એક તો એવું સિટી છે કે તમે ગમે એ 4 રસ્તે ગમે એ ગલીમાં વહી જાઓ તમને સેમ જ લાગે. જો આ આપણે સ્ટ્રૂપ વોફલ ખાવા ગયા તો એ ગલી જેવું લાગે કે નહીં. અમે ઇન્ડિયન રેસ્ટોરન્ટ એક શોધી છે મદ્રાસ. હવે ખબર નહીં ખાલી સાઉથ ઇન્ડિયન જ છે કે હું, પણ તો જાય એટલે ખબર. એના બહુ બધા રિવ્યૂ સારા હતા તો પહોંચ્યા છે ત્યાં. અધરવાઇઝ શું ખાવું તો આપણે આજે ફલાફલ ને બે વિચાર્યું હતું, પણ હવે આ મળ્યું છે તો અહીં જાય. લગભગ તો મસ્ત જ હશે. અને બહુ જ બધા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે અહીંયા, કેમ કે આવતા હોય ઇન્ડિયન્સ ફરવા, રાઈટ. એટલે એ લોકો એવું નથી કે ક્યાંય છે જ નહીં. સાઉથ ઇન્ડિયન ઇઝ અવર ફેવરેટ, રાઈટ. મારું દર્શનનું તો આજે આપણે ઇડલી ઢોસા અને ઉત્તપમ મંગાવ્યા છે, બરાબર ને. મસ્ત જમી લઈએ. આ કંઈક આપને કહેવા માંગે તો મસ્ત ઢોસા જઈમાં અને પછી અમે લોકો વિચાર્યું કે અહીં સુધી આવ્યા એમ્સ્ટરડેમ તો પાછા કેદી આવવાના. તો હવે આપણે અહીંનો મોલ જોવા જવું જોઈએ કે નહીં. અને હજી કેટલા જોવા જાવ એમ 6 જ વાગ્યા. તો મેગ્ના પ્લાઝા કરીને જે છે મોલ જેવું એ આટો માર્યા. તો ભાઈ જો હવે આ એવડી મોટી બિલ્ડિંગ છે એ આખો મોલ હે, બરાબર. મેગ્ના પ્લાઝા કરીને છે. આ ડેમ સ્ક્વેર થી હાવ 10 મીટર કા બાજુમાં જ છે. જાય હાલો. આવડો મોટો મોલ બતાવ્યો ને. અંદર ખાલી 5 જ સ્ટોર ખુલ્લા હતા. એક મેંગો, એક સીસી અને એક બે ઓલા સુવિનિયર ના, એક ચીઝ નો, બસ પૂરું. અને ટોયલેટ્સ. આપણે બહારથી તમે કહો કેવડો મોટો મોલ હશે, કેટલાય સ્ટોર હશે, પણ કઈ જ નહીં. કેવું હતું કઈ હતું જ નહીં. હાલો તો હવે સીધા હોટલે જશું. તો મિત્રો આપણું એમ્સ્ટરડેમનું બધું જ જેટલું અમે ફરી શકતા એટલું પતી ગયું કા. હવે આરામ. ડે 2 પાર્ટ 2 પૂરો. ના ડે 2 તો હતો ને, કાલ ડે 3 થાય. બરાબર ને. તો હવે કાલે સીધા જાશું બેલ્જિયમના 2 જગ્યાએ જવાનું છે, બ્રસલ્સ અને બ્રુજ. તો સ્ટે ટ્યુન. સબસ્ક્રાઇબ કરી નાખજો જો ના કર્યું હોય તો, પહેલી વાર જોતા હોય તો. અને આખી યુરોપ સિરીઝ મળીએ જલ્દીથી કાલે.